મહીસાગર જિલ્લામાં પોલીસ અને જનતા વચ્ચેનો ગજગ્રા અટકવાનું નામ નથી લઈ રહ્યો। બાલાસિનોરની ઘટના બાદ હવે પાંડરવાડા ગામે પોલીસની દાદાગીરી સામે આવતા ગામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પીએસઆઈ દ્વારા મહિલા સરપંચના પતિને જાહેરમાં લાફો મારી અપશબ્દો બોલતા મામલો ગરમાયો છે, જેના વિરોધમાં ગ્રામજનોએ મુખ્ય માર્ગ પર ચક્કાજામ કરી દીધો છે। પાંડરવાડા ગામના મહિલા સરપંચના પતિ શૈલેષ ડામોર સાથે પીએસઆઈ મકવાણાએ ગેરવર્તણૂક કરી હતી। પીએસઆઈએ જાહેરમાં શૈલેષભાઈને લાફો ઝીકી દીધો હોવાના અને અપશબ્દો બોલ્યા હોવાના આક્ષેપ ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા। ઘટનાના વિરોધમાં ઉશ્કેરાયેલા ગ્રામજનોએ બાબલિયા રાજસ્થાનને જોડતો મુખ્ય માર્ગ બંધ કરી દીધો હતો। રસ્તા વચ્ચે બાઇક અને કારની આડાશ મૂકીને ગ્રામજનો ધરણા પર બેસી ગયા હતા। હાઈવે બંધ થવાને કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી અને સેંકડો મુસાફરો અટવાઈ પડ્યા હતા।